જયેશભાઈ રાજારામભાઈ ગુરાજા, અમરોલી સુરત ખાતે રહેવાનું. મારે નિકુંજભાઈ રીતનાણી આજે હોસ્પિટલમાં મેં 22/8ના રોજ ઓપરેશન કરાવ્યું. ત્યારબાદ મને ક્લિયર માટે રેડિયેશનમાં મોકલ્યો. હવે કેન્સર માણસને થાય એટલે કેન્સરમાં માણસ એક ભયંકર બીમારી કહેવાતી, પણ અત્યારે જોકે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ટ્રીટમેન્ટ થાય અને દર્દી બરાબર કામ કરે ડૉક્ટરની સલાહ પ્રમાણે તો એમાંથી બહાર નીકળી શકે. પણ યોગ્ય માર્ગદર્શન મળવું આ બહુ મહત્ત્વનું છે. મેં ક્લિયરમાં રેડિયેશન માટે કીધું કે હોસ્પિટલમાં આવ્યો, સૌ અફસર સાથે મુલાકાત થઈ, સૌ અફસર મારી સાથે સરસ મજાની વાતો કરી કે મુદ્દાઓ નથી. મારે 30 રેડિયેશન આવ્યા, 30 રેડિયેશન માટે આટલું બધું અત્યારે કંઈ છે નહીં. આવી રીતે મારો ઉત્સાહ વધાર્યો. હવે 2 મહિના પછી મારા છોકરાના લગ્ન હતા. તો કે કાંઈ વાંધો નહીં, ગભરાશો નહીં, સૌ સારું થઈ જશે. આ રીતે મને ઉત્સાહિત કર્યો, યોગ્ય માર્ગદર્શન આપ્યું અને આજે જે કાંઈ છું તે મારે સારું થયું છે. અને આજે 5 મહિના ટૂંકા સમયગાળાની અંદર હું કામ પર પણ જવા લાગ્યો છું. તો માણસને અત્યારે ડૉક્ટર એક ભગવાનનું રૂપ કહેવાય, પણ હકીકતમાં યોગ્ય માર્ગદર્શન મળે તો માણસને સાચી દિશા મળવાથી એ રસ્તે ચાલવાથી સફળતા મળે છે. એટલે સૌ અફસરનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિરણ હોસ્પિટલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એના સ્ટાફ સારો છે, માણસો સારા છે, બધા યોગ્ય રીતે વાત કરે છે. અને કિરણ હોસ્પિટલમાં તમે સારવાર માટે આવી શકો છો, કારણ કે અહીંયા મેં સારવાર લીધી છે, બહુ સારું છે અને યોગ્ય માર્ગદર્શન મળે છે. જેથી કરીને કિરણમાં તમે આવી શકો છો. થેન્ક યુ, આભાર.